સૌથી પહેલા વાત કરવી છે એક બેદરકારી, એવી બેદરકારી કે જે લોકોનો જીવ પણ લઈ શકે છે। આમ તો વિકાસ જરૂરી છે અને વિકાસ થાય એમાં સૌને ખુશી હોય, આનંદ હોય, પણ જો એ વિકાસ લોકોના ભોગે થતો હોય અથવા તો લોકોના જીવ જોખમમાં મૂકીને થતો હોય તો, કારણ કે સુરતમાં કંઈક આવું જ થયું છે। મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ને એમાં એક સ્પાન તૂટી ગયો છે, એમાં ક્રેક આવી ગઈ છે અને ગમે ત્યારે પડી જાય એવો છે। સવાલ એ છે કે શું પહેલેથી જ આ ડિફેક્ટિવ સ્પાન મૂકવામાં આવ્યો હતો કે સ્પાન મૂક્યા પછી એમાં કોઈ ડિફેક્ટ થઈ હતી? મનીષ મારી સાથે સુરતથી લાઈવ જોડાયા છે, મનીષ પાસેથી વિગતે જાણીએ। જી બિલકુલ નુપુર, વાત કરીએ તો સુરતમાં જે મેટ્રોનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે કડોદરાથી જે આ જોડતો જે રોડ છે સારોલી રોડ, ત્યાં આગળ આ સ્પાન મૂકવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે રાત્રિ દરમિયાન જે સ્પાન મૂકવા દરમિયાન જે સ્પાન છે તે ક્રેક થઈ ગયો હતો। અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, પરંતુ તાત્કાલિક અસરથી મેટ્રોના અધિકારીએ ફાયર વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી। મહત્ત્વની વાત એ છે કે હજારો લોકોની અવરજવર છે અને જે કહેવાય કે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે, ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે ત્યારે બ્રિજ બનવા પહેલાં જ જો આ રીતના ક્રેક આવતી હોય તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બેદરકારી કહી શકાય, કારણ કે બેદરકારીના લીધે જ આ દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં બી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ બ્રિજનો જે સ્પાન છે તે તૂટી ગયો છે, ક્રેક થઈ ગયો છે અને તેની અંદરના જે સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે। ફાયર અધિકારી અને મેટ્રોના અધિકારી સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે મેટ્રોના અધિકારી કંઈ પણ બોલતા નથી, પરંતુ ફાયર વિભાગની જે વાત થઈ છે મેટ્રોના અધિકારી સાથે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને રાત્રિ દરમિયાન જે આ સ્પાન જે તૂટી ગયો છે તેને ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવશે। એટલે જે કહેવાય કે સુરત શહેરમાં વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં એક સૌથી મોટું કામ છે તે મેટ્રો પ્રોજેક્ટ છે અને આ મેટ્રો પ્રોજેક્ટની અંદર જે ખામી સર્જાઈ છે, બેદરકારીના લીધે જે રીતની ઘટના સામે આવી છે, હચમચાવી દેવી તે ઘટના, કારણ કે જો આ સ્પાનનો ભાગ જે વધુ ક્રેક થતે તો નીચે પડતે અને હજારો લોકો છે તે અહીંયાથી પસાર થતા હોય તો મોટી દુર્ઘટના સર્જાતી શકી હતી, પરંતુ સદનસીબે સ્પાનમાં માત્ર ક્રેક પડ્યો છે અને હવે સ્પાનને રાત્રિ દરમિયાન ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવશે। જી, ભૂતકાળમાં પણ આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ ચૂકી છે। ગુજરાતમાં નહીં પણ બીજા રાજ્યોની અંદર મેટ્રોનું જ્યારે બાંધકામ ચાલી રહ્યું હતું, કન્સ્ટ્રક્શન ચાલ્યું હતું ત્યારે આવું જ કંઈક બન્યું હતું। સદનસીબે અહીંયા સ્પાન પડ્યો નથી, પણ ગમે ત્યારે પડે એમ છે, રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અક્ષમ્ય બેદરકારી કહેવાય। રાતના મુકતા ટાઈમે જ થઈ ગયેલું છે, પણ હજી કોઈ એન્જિનિયર કે આવે બતાવે કે પડવાનો છે શું છે, પણ અહીંયા પોલીસ પ્રશાસન દ્વારા બધું રસ્તોને બધું બંધ કરવામાં આવેલું છે, કોઈ દુર્ઘટના નહીં ઘટે એના માટે સાવચેતી પગલાં ભરવામાં આવ્યા છે અને બધા રસ્તા સુરતથી કડોદરા સુધી બધા બંધ કરવામાં આવેલા છે। મૂકતા હતા અને સવારમાં આવીને જોયેલું કે આ બેન્ડ થઈ ગયેલું છે, એ બધી પરિસ્થિતિને તંત્રને જાણ કરવામાં આવેલું છે। જાણથી તમે તાત્કાલિક શહેર પોલીસ ટીમ અને ટ્રાફિક પોલીસની ટીમ જગ્યા ઉપર પહોંચી ગયા। મેટ્રો અને એના ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવેલી અને સમગ્ર રોડ ઉપર કડોદરા હાઈવે ઉપર જ્યાં જ્યાં જરૂરી વૈકલ્પિક રૂટની વ્યવસ્થા હતી ત્યાં વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પર લોકોને ડાયવર્ઝન કરવા માટે અમારી ટીમ કામે લાગેલી છે અને સમગ્ર વિસ્તારમાંથી લોકોની અવર જવર ઉપર નિયંત્રણ કરેલું છે અને સમગ્ર વિસ્તારમાં બધા લોકોને અહીંયા વિસ્તાર થોડોક સમય પૂરતો ખાલી કરવા માટે વિનંતી કરેલી છે। એટલે અહીંયા તો લોકોનો જીવ બચી ગયો છે, સદનસીબે આ પડ્યો નથી, રાતના સમયે કોઈ અવર જવર નહોતી અને અગમચેતી રૂપે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। પણ આગળ વાત કરવી છે એવી અક્ષમ્ય બેદરકારી જે જીવલેણ સાબિત થઈ છે, અત્યારે નહીં પણ પાછલા 1 મહિનાની અંદર અનેક જગ્યાએ આવું બન્યું છે। રેલવે નેટવર્કની અક્ષમ્ય બેદરકારીઓ વારંવાર સામે આવે છે। ક્યારેક માલગાડીના પાટા ઉતરી જાય, માલગાડી પાટા પરથી ઉતરી જાય તો ક્યારેક પેસેન્જર ટ્રેન, અને ફરી એકવાર આવું જ કંઈક થયું છે ઝારખંડના ચક્રધારપુરમાં કે જ્યાં મુંબઈ હાવડા એક્સપ્રેસ ટકરાઈ છે એક માલગાડી સાથે। 2 દિવસ પહેલા માલગાડી અહીંયા પાટા પરથી ઉતરી ગઈ હતી, એના ડબ્બા હટાવવામાં આવ્યા નહોતા અને જ્યારે મુંબઈ હાવડા એક્સપ્રેસ ત્યાંથી પસાર થઈ તો એ ટ્રેન માલગાડીના ડબ્બા સાથે અથડાઈ છે। 20 ડબ્બા નીચે ખડી પડે છે, 3 લોકોના મૃત્યુ થાય છે, 20થી 40થી વધારે લોકો અત્યારે ઘાયલ છે। આની પહેલા ઝારખંડની પહેલા પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મુંબઈ, બધી જ જગ્યાએ આવી જીવલેણ બેદરકારીઓ સામે આવી છે। રેલવે નેટવર્ક સૌથી આધુનિક નેટવર્ક છે, સૌથી મોટા નેટવર્કમાંનું એક છે વિશ્વની અંદર, ને એમાં કહેવામાં આવે છે કે ક્યાંય પણ કોઈ પણ ભૂલને કોઈ શક્યતા નથી હોતી, નો માર્જિન ફોર એરર કહેવામાં આવે છે। પણ વારંવાર પાછલા કેટલાક દિવસની અંદર આ જ રીતે જીવલેણ અક્ષમ્ય બેદરકારીઓ થતી આવે છે। અજય પાસેથી જાણીએ। અજય,
देखिए, निश्चित तौर पे इधर बीच रेल मंत्रालय की तरफ से बार बार यह दावा किया जा रहा है कि रेलवे का आधुनिकीकरण किया जा रहा है और एक्सीडेंट की जो घटनाएं हैं उसको कम करने की कोशिश लगातार की जा रही है और नई तकनीक का इस्तेमाल किया जा रहा है। लेकिन इसी दिनों या इन्हीं दिनों जो है लगातार रेलवे एक्सीडेंट की घटनाएं एक के बाद एक बहुत ज़्यादा दिखाई देने लगी है। निश्चित तौर पर ये थोड़ी डराने वाली बात है और उसमें भी महत्वपूर्ण बात यह है कि आज जब 3:45 बजे हावड़ा से निकल करके मुंबई के लिए जो ट्रेन जा रही थी वो जमशेदपुर पहुंचते पहुंचते डिरेल हो गई और उसके जो पटरी से जो डिब्बे हैं करीब 20 की संख्या में पटरी से उतर गए। हालांकि वहां पे पहले से ही एक मालगाड़ी खड़ी थी और उसमें कुछ डिब्बे जरूर टकराए हैं, लेकिन कहा यह जा रहा है कि जब ये पूरी दुर्घटना घटी थी तो करीब करीब सभी जो पैसेंजर थे वो सो रहे थे और इसी वजह से शायद मरने वालों का आंकड़ा जो है वो थोड़ा कम हुआ है। लेकिन हादसे की मुख्य वजह क्या है इसके बारे में निश्चित तौर पे एक कमेटी का गठन कर दिया गया है, लेकिन जो लोग मरे हैं उसको लेकर के रेलवे की तरफ से कुछ एक्स ग्रेसिया जो है उसका अनाउंसमेंट किया गया है, करीब 10 लाख रुपए, जो घायल हैं 5 लाख किया गया है। लेकिन ये जरूर है कि 3:45 बजे अचानक कहा जा रहा है कि 120 की ट्रेन से चलती हुई जो मेल थी वो पटरी से उतर जाती है और उसके करीब 20 डिब्बे जो है पटरी से उतर जाते हैं, जिसमें ये एक पूरी कैजुअलिटी देखने को मिलती है। हालांकि 30 लोग कहा जा रहा है कि घायल हैं और जो लोग इस ट्रेन में सवार थे अगर वो घर वापस लौटना चाहते हैं तो उसके लिए रेलवे विभाग की तरफ से व्यवस्था की गई है। अगर आगे जाना चाहते हैं तो आगे जाने की भी व्यवस्था रेलवे की तरफ से की गई है। तो लेकिन कुल मिला के इधर भी जो एक के बाद एक हादसे हुए हैं वो निश्चित तौर पे कई सारे सवाल जरूर खड़े करते हैं। બિલકુલ ઘણા બધા સવાલો ઊભા કરે છે કારણ કે લોકોના જીવનો સવાલ છે અને સૌથી આધુનિક તંત્રમાંનું એક કહેવામાં આવે છે, સૌથી આધુનિક નેટવર્કમાંનું કહેવામાં આવે છે, પણ તેમ છતાં આ દુર્ઘટનાનો સિલસિલો ઘટવાના બદલે વધી રહ્યો છે એ મોટી ચિંતાનો વિષય છે અને એની સાથે સાથે ચિંતાનો વિષય આભમાંથી વરસતી આફત પણ છે જે કેરળમાં જાણે પ્રલય લઈને આવી છે। કેરળમાં હાહાકાર મચાવી દીધો છે। સ્થળ ત્યાં જળ તો થઈ જ ગયું છે પણ એની સાથે ભૂસ્ખલન અને નદીઓમાં ઘોડા પૂર અહીંયા જાણે તબાહી મચાવવાની જીદે ચડ્યા હોય એવું દેખાઈ રહ્યું છે। કિન્નરી પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, કેરળથી જે તબાહીના દ્રશ્યો આવી રહ્યા છે, જે હોનારત અત્યારે સર્જાય છે, લોકોના જીવ ગુમાવ્યા છે, લોકોએ મોત થયા છે, 70થી વધારે મોત થઈ ચૂક્યા છે અને અનેકો લોકો અત્યારે ઘાયલ છે। કેરળની આપણે વાત કરી રહ્યા છે, વાયનાડની અંદર પહાડો જે મેપાડીના પહાડો છે તેના ઉપર ભૂસ્ખલન થયું છે, અલગ અલગ જગ્યાઓ પર ભૂસ્ખલન થયું છે અને તેની અંદર ઘણા કાટમાળની અંદર લોકો ફસાયેલા બી છે હજી અને ઘણા મોત પણ થયા છે। જે આંકડા આવી રહ્યા છે, મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે, 63 મૃત્યુઆંક આગળ હતો, 70થી વધારે મૃત્યુઆંક અત્યારે થઈ ચૂક્યો છે અને એનડીઆરએફ અને સેના દ્વારા અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આર્મીને ઉતારવામાં આવી છે રેસ્ક્યુ ઓપરેશન માટે, હેલિકોપ્ટર્સ પણ ઉતારવામાં આવ્યા છે, પરંતુ જે ખરાબ વાતાવરણ છે તેને કારણે તેને હેલિકોપ્ટર્સને પાછા ફરવું પડી રહ્યું છે। જે વાતાવરણ છે, વરસાદની જે પરિસ્થિતિ છે તે હજી પણ અત્યારે ગંભીર બનેલી છે। ભારે વરસાદ વરસી રહ્યો છે, તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, નદીઓ ઉફાન પર છે, નદીઓની અંદર પાણી છે અને જે ભૂસ્ખલનની પરિસ્થિતિ સર્જાય છે, અલગ અલગ કેરળના જે વિસ્તારો છે, થ્રિસુરની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાયેલી છે, ચિમની અને એથિપારામાં પાણીનો પ્રવાહ વિકરાળ જોવા મળી રહ્યો છે। જંગલ વિસ્તારની અંદર જાણે જળ પ્રલય હોય, પ્રાણીઓના જીવ પણ અત્યારે જોખમમાં છે અને થ્રિસુર સહિતના 8 જિલ્લાઓની અંદર આજે તબાહી અત્યારે જોવા મળી રહી છે। પૂરની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે તેને લઈને શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે। બિલકુલ, શાળાઓ બંધ થઈ ગઈ છે તો સ્વાભાવિક છે, પણ કેટલાય લોકોની જિંદગી અત્યારે આફતની અંદર છે। એવું કહેવાય છે કે 400 લોકો દટાયા હોવાની આશંકા છે અને અત્યારે જે કેરળમાં જોવા મળી રહ્યું છે જળ તાંડવ, 2013માં જે કેદારનાથની અંદર થયું હતું જળ તાંડવ, એવું અત્યારે લાગી રહ્યું છે કે એની યાદો, એ વરવી યાદો, એ ભયાનક યાદો તાજી કરાવતું હોય એવું લાગી રહ્યું છે। અથરાપલ્લીના ધોધનું રૌદ્ર સ્વરૂપ અને બીજી બાજુ ગંગા નદીનું એ રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે કે જ્યાં પાણી જાણે બધું જ તાણી જવાની જીદે ચડ્યા હતા। કેદારનાથની ઉપર આવેલું એ તળાવ ફાટ્યું હતું અને તળાવમાંથી પાણી અચાનક આવ્યું હતું, આખું કેદારનાથ બરબાદ થઈ ગયું। નીચે ઉત્તર કાશીમાં પણ કેટલાય મકાનોને નદી ભરખી ગઈ હતી અને જે રસ્તામાં આવ્યું, હજી પણ આજે પણ 2013 પછી પણ હજી પણ કેટલાય એવા પરિવારો છે કે જેમને એમના સ્વજનો કેદારનાથ ગયા હતા, એમની કોઈ ભાળ નથી મળી, મલબાની અંદર દબાઈ ગયા કે ક્યાં ગયા કોઈને કંઈ જ ખબર નથી। હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને એવી જ ભીતિ અત્યારે કેરળમાં પણ સેવાઈ રહી છે।
અને આ બાજુ ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે. મેઘ મહેર એટલે લોકો હરખાઈ જાય એવી મેઘ મહેર થઈ છે, કારણ કે કચ્છને ફરી એકવાર મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કર્યું છે. માંડવી તાલુકા અને અબડાસા તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે. આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, માંડવી શહેર અને માંડવીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ. માંડવી શહેરમાં જાણે કે રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતો કચ્છમાં ખુશખુશાલ છે, કારણ કે મરુભૂમિ છે અને મરુભૂમિ પર જ્યારે મેઘરાજા ઓળગોળ થતા હોય ત્યારે મેઘના ઓવારણા લેવામાં આવતા હોય છે, મેઘને વધાવવામાં આવતો હોય છે. લોકોમાં હરખ સમાતો નથી ને આવું જ કંઈક અબડાસામાં પણ જોવા મળ્યું. અબડાસામાં જે જિલ્લા એનો તાલુકા મથક છે નલિયા, એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા. સવારથી અબડાસા તાલુકાના મુખ્ય મથક સહિતના ગામની વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યું છે. કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવશે. હાલ જે નલિયાની મુખ્ય માર્કેટ છે ત્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જાણે કે ગામમાંથી નદી નીકળતી હોય તેવા જે દ્રશ્યો છે હાલ જોવા મળી રહ્યા છે. તેના કારણે હાલ લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી ધોધમાર જે વરસાદ પડી રહ્યું છે અને મુખ્ય માર્ગો ઉપરથી હાલ પાણી વહેતા થયા છે. હાલ ખેડૂતો અને માલધારીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનું માહોલ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ વરસાદ પડતા તાલુકાઓના કેટલાક ગામડાઓમાં પાણી છે એ રસ્તા ઉપર ફરી વળ્યા છે. જગદીશ ભાનુશાલી, સંદેશ ન્યૂઝ, અબડાસા, કચ્છ. ગુજરાતનું સૌથી ઠંડુ શહેર હોય છે આ નલિયા શિયાળામાં, અને અત્યારે ત્યાં પાણીથી છલોછલ થઈ ચૂક્યું છે. આ બાજુ દ્વારકા જિલ્લા ઉપર પણ ફરી એકવાર મેઘ મહેર વરસવાની શરૂઆત થઈ છે. જો કે આ વરસાદની અંદર, આ ચોમાસાની અંદર મેઘ કહેરનો સામનો પણ દ્વારકા કરી ચૂક્યું છે. આ બાજુ કલ્યાણપુર તાલુકામાં ફરી એકવાર વરસાદ વરસવાનો શરૂ થયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો અને કલ્યાણપુરથી જામરાવલ જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે અને કેટલાય ગામોના સંપર્ક કપાઈ ગયા છે. મોટા વાહનો નીકળી શકે છે, પણ નદીમાં ભારે પૂર આવ્યું છે, ઘોડાપૂર આવ્યું છે અને નદી પુલ ઉપરથી વહી રહી છે અને એટલા માટે સંપર્ક કપાઈ ગયો છે. આ બાજુ બનાસકાંઠામાં પણ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા બનાસકાંઠાને ધમરોળી રહ્યા છે, બનાસકાંઠાને તૃપ્ત કરી રહ્યા છે, બનાસકાંઠાની પ્યાસ બુજાવી રહ્યા છે. બનાસકાંઠામાં પણ સારો એવો વરસાદ. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો લાખણીના દ્રશ્યો છે કે જ્યાં આગળ બજારમાંથી પાણી વહેતા જોવા મળી રહ્યા છે. અહીંયા ખૂબ મેઘરાજાએ તરસાવ્યા હતા, ખૂબ લાંબી રાહ જોવડાવી હતી. એવું લાગતું હતું કે જાણે આ ચોમાસું કોરું નીકળી જશે, પણ મધ્યપ્રદેશ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું અને એના કારણે ઉત્તર ગુજરાત સુધી વરસાદ ખેંચાઈને આવ્યો અને અત્યારે લાખણીમાં પણ લોકો ખુશખુશાલ છે કે ભલે બજારમાંથી પૂરની જેમ પાણી વહેતા હોય, કદાચ થોડી ઘણી નુકસાની સહન કરવી પડે તો કરી લઈશું, પણ વરસાદની જરૂર હતી અને આખરે વરસાદ આવ્યો છે અને મેઘના ઓવારણા લેવાઈ રહ્યા છે. આ બાજુ પાટણ જિલ્લો પણ સૂકો ભટ હતો. જોકે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે 2 રાઉન્ડ પાટણમાં મેઘરાજાએ લીધા હતા અને પાટણને તરબોળ કર્યું હતું, પણ એ પછી જાણે પાટણથી રીસાયા હતા અને ફરી એકવાર પાટણમાં મેઘ મહેર છેલ્લા 2 દિવસથી થઈ રહી છે. પાટણ, સાતલપુર અને આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. પાટણ શહેર, ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને લોકો ખુશખુશાલ છે. પાટણ શહેરમાં કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા હતા. આમ તો શું કે પાટણ શહેરમાં વરસાદ પડે અને પાણીનો નિકાલ ન થાય એ કોઈ નવી વાત નથી, કારણ કે તંત્રની બેદરકારી પણ એટલી જ સામે આવે છે. વરસાદ જ્યારે વરસવાનું શરૂ થાય ત્યારે લોકો ખુશખુશાલ હોય છે કે ચાલો, જે લાંબી રાહ જોવડાવીને રાહ જોઈ રહ્યા હતા, આખરે ઇંતજારીનો અંત આવ્યો છે અને વરસાદ વરસ્યો છે. પણ જેવું એ પાણી જમીન ઉપર પહોંચે છે, તંત્ર દ્વારા માત્ર કામ કાગળ ઉપર કરવામાં આવે છે, જમીની સ્તરે કામગીરી નથી કરવામાં આવતી અને લોકોને હેરાન પરેશાન થવા છોડી દેવામાં આવે છે. અને ક્યાં ક્યાં આજે વરસાદ વરસ્યો છે તો પાટણ, સરસ્વતી, સાતલપુર, પાલનપુર, ડીસા, લાખણી, કચ્છ, મહેસાણા, દ્વારકા, ખંભાળિયા એટલે કે ઉત્તર ગુજરાત. આ બાજુ દ્વારકા જિલ્લો, પાટણ જિલ્લો, ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા અને પાટણને આજે મેઘરાજાએ ધમરોળ્યા છે. આ બાજુ કચ્છની અંદર પણ માંડવી અને અબડાસા તાલુકાની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે. મેઘાની હેલી જામેલી છે કચ્છની અંદર. લગભગ છેલ્લા અઠવાડિયાથી કચ્છમાં વરસાદી માહોલ છે. ને વરસાદના કારણે ઘણી બધી તકલીફો પડતી હોય છે. ઘણા વર્ષો પહેલાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં કોઈ બેઠો પુલ નહીં હોય, બધા પુલ હું ઊંચા કરી દઈશ, ક્યાંય કોઈને તકલીફ નહીં પડે. પણ એ માત્ર ચૂંટણીના જુમલાઓ સાબિત થયા. પણ સાચા નેતા એ છે કે જે પ્રજા માટે લડે, સંસદની અંદર અવાજ ઉઠાવે અને આવું જ કંઈક સાંસદ દ્વારા કરવામાં આવ્યું. હરિભાઈ પટેલે, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા, કારણ કે અંડરપાસ છે અને દર વખતે ચોમાસાની અંદર આ જ હાલત થાય છે. 13 લોકોને ગઈકાલે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, એવી હાલત થઈ ગઈ હતી અને આનો પડઘો છેક સંસદમાં પડ્યો છે. હરિભાઈ પટેલે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો અને રેલવે માટે ઓવરબ્રિજ બનાવવાની તેમણે માંગણી મૂકી. માન્ય અધ્યક્ષ મહોદયજી,
मैं आपका ध्यान मेरे संसदीय क्षेत्र के महसाना शहर में पुलिस मुख्यालय से हाईवे गुरुद्वार तक रेल ओवरब्रिज बनाने की ओर आकर्षित करवाना चाहता हूं। महसाना एक बड़ा विकसित शहर है एवं महसाना रेलवे स्टेशन के दोनों तरफ शहर बसा हुआ है। एक तरफ से दूसरी तरफ जाने के लिए पुराने अंडरपास के अंदर से जाना पड़ता है, गुजरना पड़ता है। मानसून में ज्यादा बारिश होने के कारण पानी भराव से रास्ता बंद हो जाता है। उसी समय में हॉस्पिटल एवं स्कूल के बच्चों एवं आम जनता को आने जाने में बहुत कठिनाई का सामना करना पड़ता है। यहाँ तक भी यह देख गया है कि कभी कभी मरीजों को अस्पताल पहुंचाने में बहुत मुश्किल होती है। अतः मेरा आपके माध्यम से माननीय रेल मंत्री जी से आग्रह है कि उक्त रेल ओवरब्रिज को जल्द से जल्द बनाया जाए। અને જો કામ થાય એ જરૂરી છે, પણ એ કામ સારું થાય એ જરૂરી છે, કામ ટકાઉ થાય એ જરૂરી છે, કામ ટકાવારીવાળું હોય એ જરૂરી નથી। કારણ કે ટકાવારીવાળું કામ હોય અને પાછા હતા ત્યાં ને ત્યાં કદાચ થોડો સમય માટે સુવિધા મળે, પણ પછી એ ટકાવારીવાળું કામ હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલે, ગાબડા પડે, ધોવાઈ જાય। અને આવું જ કંઈક દાહોદમાં થયું છે। કારણ કે પહેલો વરસાદ દાહોદમાં પડ્યો અને એ પહેલું ચોમાસું પણ કોઝવે સહન ના કરી શક્યો। આજે કોઝવે તમે જુઓ છો, કદાચ એવું લાગે કે વર્ષો જૂનો કદાચ રાજાશાહી વખતનો હશે, પણ એવું નથી। આ હમણાં જ બન્યો છે અને પહેલું ચોમાસું પણ સહન નથી કરી શક્યો। એટલે સમજી શકાય છે કે કેટલું ઈમાનદારીનું કામ છે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું કેટલું સાકાર થાય છે અને ટકાવારીવાળા કેટલા આબાદ થાય છે। એ ધવલમાં વર્ષ 2017 અને બ્લુવેલ યાદ છે તમને? કદાચ કેટલાક લોકોને યાદ હશે। બ્લુવેલ નામની એક ગેમ આવી હતી અને એ ગેમની અંદર ટાસ્ક આપવામાં આવતો હતો કે તમારે આત્મહત્યા કરવાની છે અને એ પછી એ ગેમ પર ભારતની અંદર બેન લગાવવામાં આવ્યો। યુરોપિયન દેશો હોય કે રશિયામાં એને તરખાટ મચાવ્યો હતો અને એ પછી એવું લાગ્યું કે ના, હવે ભારતમાં આવું કદાચ કંઈ નહીં થાય। એક વિદ્યાર્થી હતો, એક કિશોર હતો, એ બ્લુવેલના કારણે એને જીવ પણ ગુમાવ્યો હતો, પણ ફરી પાછું વર્ષ 2024માં એનું પુનરાવર્તન થતું દેખાઈ રહ્યું છે। ફરી એકવાર એક ગેમ આવી છે જે જીવ લઈ રહી છે। આખરે શું થયું, ક્યાં થયું, કેવી રીતે, ધવલ પાસેથી જાણીએ। જી નુપુર, આ ઘટના બ્લુવેલની જ વાત જે હતી એવી જ ફરી એક વખત ઘટના પુણેમાં બની હોય તેવું લાગી રહ્યું છે। ઓનલાઈન ગેમના વળગણના કારણે એક કિશોરે 14મા માળેથી છલાંગ લગાડી મોતને ભેટી ગયો છે, મોતની છલાંગ લગાવી છે। જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી કે કેના કારણે આ યુવાને મોતની છલાંગ લગાવી, ત્યારે એક સુસાઇડ નોટ એના બેડરૂમમાંથી મળે છે અને બેડરૂમની અંદર મળેલી સુસાઇડ નોટમાં એવું લખ્યું છે લોગ ઓફ। અર્થાત આ એક કોઈ ઓનલાઈન ગેમનું ષડયંત્ર છે અને ઓનલાઈન ગેમમાં એમને કહેવામાં આવ્યું હતું કે આવી રીતે તમારે છલાંગ લગાવવાની છે અને એક સ્કેચ પણ મળી આવે છે। એ સ્કેચની અંદર એવું દોરેલો છે પેન્સિલથી કે જેને કોઈ ગેલેરીમાંથી કૂદકો મારવાનું હોય છે, એવી એક સ્કેચ પણ મળી આવે છે। અર્થાત કે ઓનલાઈન ગેમના વળગણને કારણે કિશોરો ક્યાં જઈ રહ્યા છે। સમગ્ર વિશ્વમાં એક રિપોર્ટ પણ આવ્યો છે કે રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે બાળકો અને કિશોરો જે ઓનલાઈન ગેમિંગ રમી રહ્યા છે તેને કારણે તેનો માનસિક વિકાસ પણ સંકુચિત થઈ રહ્યો છે અને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। જી, બાળકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે ને એની સાથે સાથે આ કઈ ગેમ છે એની પણ તપાસ થવી જરૂરી છે। જો કે એની તપાસ કરવી મુશ્કેલ બની છે। એનું કારણ એ છે કે એના લેપટોપનો પાસવર્ડ કોઈને નથી ખબર। એ બાળકની માતાએ જ્યારે પોલીસ સાથે વાત કરી તો એણે કહ્યું હતું કે 15 દિવસથી એનું બિહેવિયર બદલાઈ ગયું હતું। એ કેટલાક ટાસ્ક પૂરા કરવા છરી લઈને પણ રમતો ને જ્યારે એને રોકવા જાય તો એની મા ઉપર એને છરીથી હુમલો પણ કર્યો હતો। કદાચ જો એ વખતે માતા પિતા ચેતી ગયા હોત, જો કે પિતા છે એ વિદેશમાં નોકરી કરે છે પણ માતાએ કોઈની મદદ લીધી હોત તો બચી શક્યો હોત આ યુવાન, આ કિશોરનો જીવ। જો આપના ઘરમાં પણ આવું દેખાય કઈ બાળકમાં, જો ચેતી જજો, એ અપીલ કરવામાં આવી રહી છે અને આ ગેમ કઈ છે એનો ભવિષ્યની અંદર ખુલાસો થાય એવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। આગળ વાત કરવી છે સુરતની। આમ તો હીરાની ચમકમાં આ નગરી નહાય છે, પણ છેલ્લા કેટલાક સમયથી એવું લાગે છે કે સુરતને ગુનાખોરીનું ગ્રહણ લાગ્યું છે અને ગુનાખોરીમાં એ લાલ રંગના લોહીથી નાહતી દેખાય છે। એક જ દિવસની અંદર ધોળા દિવસે 2 હત્યા થઈ અને સુરત હચમચી ગયું। જય પાસેથી જાણીએ। જીનુપુર 48 કલાકમાં 2 હત્યાઓ થઈ છે। સૌથી પહેલા ગઈકાલની વાત કરીશું। ગઈકાલે એક પત્ર
પત્રકાર કે જેણે કેટલાક લુખ્ખાઓની સામે અરજીઓ કરી હતી અને એ અરજીઓના કારણે જે લુખ્ખાઓને જેલવાસ પણ ભોગવ્યો હતો, પરંતુ ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાઈ હતી, એ જામીન લે છે, બહાર નીકળે છે અને એ લબરમુછિયાઓ એ પત્રકારની હત્યા કરી નાખે છે. ત્યારબાદની આજની વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં એક બિલ્ડરને સરા જાહેર એ મસ્જિદમાં નમાઝ પડવા જાય છે અને એ નમાઝ એ બિલ્ડરના માટે છેલ્લી સાબિત થાય છે, કારણ કે નમાઝ પડીને બહાર આવે છે અને અચાનક એના માથા ઉપર એક ઘા કરવામાં આવે છે અને એ જગ્યા ઉપર જ ઘટના સ્થળ પર જ એનું મોત નીપજે છે. નુપુર.